પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સૈન્ય પર થયેલા આતંકી હુમલામાં જવાનો શહીદ થયા હતા, જે બાદ શહીદ જવાનોના પરિવારને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે અમેરિકામાં અભ્યાસ માટે ગયેલા પાદરાના પાટોદ ગામના વિવેક પટેલે સોશિયલ મીડિયામાં શહીદોને સહાય કરવા માટે અપીલ કરી હતી, જે બાદ 8 કરોડ ઉપરાંતની રકમ સહાય માટે મળી હતી, જે શહીદ પરિવારોમાં આપવામાં આવી હતી। વિવેક પટેલે આ સરાહનીય કાર્ય બદલ ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2019માં એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો, જે બાદ વિવેકે પ્રથમવાર પોતાના માદરે વતને પાટોદ આવ્યા હતા અને ગ્રામજનોએ તેમનું ઉત્સાહપૂર્વક સન્માન કરીને આ ગૌરવભર્યું અનુભવ્યું હતું। ફેબ્રુઆરીમાં પુલવામામાં થયેલા હુમલામાં ભારતના 44 જેટલા જવાનો શહીદ થયા હતા, જે બાદ વિવેકે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની સહાય માટે આગળ આવીને આ હુમલામાં શહીદ થયેલા જવાનોની આર્થિક સહાયની ઈચ્છા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જવાનો માટે આર્થિક સહાયની અપીલ કરી હતી, જે બાદ માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ 8 કરોડ 20 લાખ જેટલી આર્થિક સહાય મળી હતી, જેને ભારતીય જવાનો માટેના આર્મી ઓર્ગેનાઇઝેશનના ભારત કે વીરને જમા કરાવી હતી। 14 ફેબ્રુઆરી 2019ના જ્યારે હું વર્જિનિયા હતો યુનાઇટેડ સ્ટેટ્સ, ત્યારે મને એક સમાચાર મળ્યા હતા કે જેની અંદર આપણા 44 જેટલા જવાનો શહીદ થયા એક આતંકવાદી હુમલાની અંદર। એ ટાઈમે મને મારા દેશ માટે, મારા જવાનો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ, તો મેં એક ફેસબુકના માધ્યમથી એક મુહિમ ચાલુ કરી ફંડ ઉઘરાવવા માટે। મારું નેટવર્ક ત્યાં આગળ સારું છે, મારું ગ્રુપ ત્યાં આગળ સારું છે યુનાઇટેડ સ્ટેટ્સમાં। તો જે આ વિવેક અમારા ગામનો અમેરિકાથી અહીંયા જ્યારે આવ્યો છે, એ 2 વર્ષ પહેલાં અમેરિકામાં રહીને પણ આપણા દેશનું હિત ચકાસતા હતા અને દેશના જે સરહદ ઉપર જે એ કરે છે અને થઈ ગયેલા 40 એમના સન્માન માટે અને જે રકમ એકત્ર કરી આજે ગૌરવની વાત છે। અને આજે તો એ શું પણ જેટલા આપણા વિદેશમાં રહે છે એ બધા આપણા દેશનું હિત ટકાવવું જોઈએ એ મારી વિનંતી છે। પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો એમાં જે આ વિવેક પટેલ, જે મારા દિયર પણ થાય છે અને અમારા પાટોદ ગામનું ગૌરવ છે, એ આજે પહેલી વાર અહીંયા ગાડી આવ્યા છે, તો એમનું અહીંયા ગાડી સન્માન સમારંભ રાખ્યું હતું। એમને 10 દિવસની અંદર 8.20 લાખ રૂપિયા 20 કરોડની સહાય કરી હતી, જે પુલવામા જે શહીદ થયા હતા સૈનિકો એમના માટે, અને એમનું આજે અમે લોકોએ અહીંયા ગાડી ગામ વતી સન્માન રાખ્યું હતું। વિદેશમાં રહીને પણ પોતાના વતન અને ખાસ કરીને વતન માટે કુરબાની આપનાર જવાનો માટે આર્થિક સહાય કરનારા પાદરાના પાટોદ ગામના વિવેક પટેલને ગત 2019 ઓક્ટોબર માસ ભારત સરકાર દ્વારા નેશનલ યુથ આઇકોનનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં વિવેક પટેલ પોતાના પરિવારને મળવા ભારત અને વતન પાદરાના પાટોદ ગામે આવતા વિદેશમાં રહી દેશના વીર જવાનો માટે સહાય કરનાર વિવેક પટેલ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।